તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે। અરવલ્લી મેઘરજ ખાતે પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી। મોટી સંખ્યામાં યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। મેઘરજ 3 રસ્તાથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી। રાજપૂત સંગઠન દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ઉઠી છે। ક્ષત્રિય સમાજના લોકોએ મેઘરજ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું। અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય। એમને માફી માંગી છે, એ નહીં ચાલે। એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે। એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગવવા માટે તૈયારી રાખે। રાજપૂત સમાજની દીકરીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી અને ભાજપના કહેવા અનુસાર સી.આર. પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે, એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી.આર. પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે।